ભાવનગર શહેરમાં યશવંતરાય નાટ્યગૃહ ખાતે સંવિધાન હત્યા દિવસ નિમિત્તે ભાજપ દ્વારા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો। 25 જૂનના કટોકટી લગાવ્યાના 50 વર્ષ પૂર્ણ થતા સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરાઈ હતી। 1975માં દેશમાં મુકાયેલા આંતરિક કટોકટીની સ્થિતિમાં કાયદાનો દુરુપયોગ કરીને હજારો લોકો, સામાજિક કાર્યકરો, લોકનેતાઓ અને સામાન્ય નાગરિકોને જેલમાં નાખવામાં આવ્યા હતા, જેને લઈને 25 જૂનના રોજ સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સન્માનિત જય જેઓએ સંવિધાનને બચાવવા માટે જાળવથી एक आजाद देश में ऐसा कोई कैसे कर सकता है। 50 વર્ષ પૂર્ણ થયા છે। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વમાં વિકસિત લોકશાહી રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત થયેલા ભારતની આજની ને આવતીકાલની પેઢી આ સંવિધાન હત્યા દિવસથી પરિચિત થાય, ભવિષ્યમાં આવી કોઈ કલંકિત ઘટના દેશના લોકતંત્ર ઇતિહાસમાં ન બને તે માટેની લોકચેતના જાગે છે। એમને દેશની જનતાએ આવા નિશાવાસીઓ 11 મહિના જેલમાં રહીને એમને પ્રતીતિ કરાવી છે। ભવિષ્યમાં કોઈ આ પ્રકારે ઉભા ન થાય ને સંવિધાન માટેનું શિક્ષણ અને લોક જાગૃતિનું કામ એ અવિરતપણે શરૂ રહેવું જોઈએ। મિત્રો, નવી પેઢી, વર્તમાન પેઢી, હું તેમ કહું ભવિષ્યમાં આવનાર પેઢી એ આપણા રૂવાડા બેઠા થઈ જાય। એ સ્થિતિમાં માત્ર સત્તા માટે